ભુજ ખાતે તારીખ 26મીના યોજનાર પ્રધાનમંત્રી શ્રીના સંભવિત કાર્યક્રમની તૈયારી અનુસંધાને પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ। રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। ઓપરેશન સિંદૂર પછી ગુજરાતની અંદર અને કચ્છની અંદર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ 26મી તારીખે પધારી રહ્યા છે। ભુજ મધ્યે ભવ્ય એક જાહેર કાર્યક્રમનું આયોજન છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના વિકાસના અનેક કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ છે। સંભવિત અનેક કામો જે રોડ રસ્તાના હોય, પાણીના હોય, વીજળીના હોય, કંડલા પોર્ટના હોય, આવા અલગ અલગ વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આ સરહદી જિલ્લાની મુલાકાતે છે, ત્યારે આપના માધ્યમથી મને જણાવતા આનંદ થાય કે જ્યારે આ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પણ 90થી વધારે વખત એમણે કચ્છની મુલાકાત લીધી હતી અને આજે છેલ્લા 3 ટર્મથી આ દેશના વડાપ્રધાન તરીકે પણ મને લાગે છે કે આ 9મી કે 10મી વખત વડાપ્રધાન બન્યા પછી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે। કચ્છવાસીઓ માટે ખૂબ આનંદની વાત છે। ત્યારે આપના માધ્યમથી હું સૌને નિમંત્રણ પાઠવું છું કે આપ સૌ પધારો। વધારે સંખ્યામાં આપણે એટલા માટે કે આપણા સૌ માટે એક ગૌરવની ક્ષણ છે। આપણા દેશના બહાદુર જવાનો, આપણી સેના, આપણા સક્ષમ નેતૃત્વ એવું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે ખૂબ આનંદની વાત છે। અને એની તૈયારીના ભાગરૂપે આજે પ્રભારી મંત્રી શ્રી કચ્છની મુલાકાતે આવ્યા છે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આદેશથી। અને જે જગ્યા ઉપર આદરણીય શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે સભા થવાની છે એ સભાની આજે વિઝિટ લીધી હતી અને વ્યવસ્થાના ભાગરૂપે બેઠક પણ બોલાવવામાં આવી। ઓપરેશન સિંદૂર પછી વિશ્વના લોકપ્રિય નેતા અને ભારત દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કચ્છની અંદર જ્યારે પધારી રહ્યા છે, દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સિંદૂર ઓપરેશન પછી કચ્છની બોર્ડર પર જ્યારે એ કાર્યક્રમ લોકાર્પણ કાર્યક્રમને પધારી રહ્યા છે, ત્યારે અહીંના લોકપ્રિય સાંસદ વિનોદભાઈ, અમારા તમામ લોકપ્રિય ધારાસભ્યશ્રી અને સંગઠનની ટીમ એમને આવકારવા માટે સરકારના તમામ અધિકારીઓ ટીમ સાથે એક કચ્છ ભુજ આખું આવકારવા માટે તત્પર છે। ત્યારે અમે પણ એના પ્લાનિંગમાં આવ્યા છે। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચના પ્રમાણે કાર્યક્રમ થઈ રહ્યો છે, ત્યારે ખૂબ ઉત્સાહ ઉમંગથી આખું ભુજ અને કચ્છ જ્યારે ઉમટવાનું છે, ત્યારે એની વ્યવસ્થા પોલીસ તંત્ર બધી જ એજન્સીઓ કરી રહી છે, જેથી કરીને રોડ પેક ન થઈ જાય, ભુજની અંદર ચાલવાની પણ જગ્યા ઓછી પડે એવી ક્રાઉડ થવાનું છે। ત્યારે આદરણીય વડાપ્રધાન જ્યારે અહીંયા પધારવાના છે, ત્યારે ગુજરાતની અંદર લોકાર્પણ અને ખાતમુહૂર્તના સૌથી મોટા કાર્યક્રમનું આયોજન થવાનું છે। કંડલા બંદરના કામો હોય કે રોડ હોય, કચ્છના વિકાસના તમામ કામો આંકડો પાર થઈ જાય એટલા મોટા લોકાર્પણ અને ખાતમુહૂર્તનું કાર્યક્રમ થવાનો છે। ત્યારે લોકોને ઉત્સાહ છે, ઉમંગ છે। અમારા નરેન્દ્રભાઈ અહીંયા આવી રહ્યા છે, એને આવકારવા માટે જ્યારે અહીંયા પધારી રહ્યા છે, ત્યારે એના પ્લાનિંગમાં પૂરી ટીમ, પૂરા ચૂંટાયેલા સદસ્યો અત્યારથી જ કામે લાગ્યા છે અને અમે રાહ જોઈએ છીએ। આવો જલ્દી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 26 તારીખે બપોર પછી 4 વાગે અહીંયા જ્યારે પધારશે, ત્યારે કચ્છ તો મહેમાનોની આગતા સ્વાગતા માટે પૂરા ભારતમાં એમની શ્રેષ્ઠ આગતા સ્વાગતા છે। એક કચ્છી ભાંડુઓ જ્યારે આવકારવા માટે અહીંયા થનગની રહ્યા છે, ત્યારે અમે પણ એ ક્ષણની રાહ જોઈ રહ્યા છીએ।